જય માતાજી મિત્રો, કેમ છે મારું ગુજરાત? અમે જઈએ છીએ મોરના પીછા વણવા માટે. એ આપણા ઘરમાં બી મંદિરમાં મૂકી શકીએ અને આપણે નોટબુકમાં બી મૂકી શકીએ. તો તમે જોઈ શકો છો, હું ને મારો મિત્ર જઈએ છીએ. મહિલું હું લા ખૂનામાં હોય જો. તો ફાઇનલી આ ભાઈને પહેલું મળી ગયું છે મોરનું પીછું. જો આમની નજર કેટલી ખતરનાક છે આ ભાઈની, છે ને? તમે પહેલું જ મળી ગયું છે ફાઇનલી. તમે જોઈ શકો છો. જોઈએ આગળ હજુ કેટલા મળે છે. કોઈને જોઈતા હોય તો કમેન્ટ કરજો અમને, બરાબર? અમારા ત્યાં બહુ બધા, અમારી જોબ પર બહુ બધા છે મોરના પીછા, બહુ બધા મોર છે. એનું દ્રશ્ય તમે જોઈ શકો, ખૂબસૂરત એકદમ. આમ સાપ બાપ બહુ હોય ને. આ દિવેલા છે ને, તો આ જુઓ તમે, દિવેલાનું ઝાડ છે. હું નહીં આવતો લા, ભાઈ જાય છે અંદર જંગલમાં જોવા માટે. જોઈ શકો છો કેટલું સુંદર છે મોરનું પીછ. આ આપણે નોટબુકમાં પણ રખાય અને મંદિરમાં પણ રખાય. કોને કોને ગમે છે પ્લીઝ કમેન્ટ કરજો. અમારા ગુજ્જુ બ્લોગને આગળ વધારો જરા. જો બીજું પણ ભાઈને મળી ગયું છે, તમે જોઈ શકો છો. બીજું બી લાગે છે એમને મળી ગયું છે. તમે જુઓ એનું દ્રશ્ય કેટલા મસ્ત ને હરિયાળી છે એકદમ, જંગલ જેવું. આ અમારું હોસ્પિટલ છે, અહીંયા મેં જોબ કરું છું હોસ્પિટલમાં. જો લાગે બધા બહુ મહિલા છે ભાઈને. ભાઈ હમણાં લઈને આવશે મોરના પીછા. આજે છે દશેરા. દશેરા એટલે આપણા રામ ભગવાને રાવણને હે ને યુદ્ધમાં હરાયેલો. સીતા માતાને બચાવવા ગયેલા રામ ભગવાન. રામ ચાહતા ને, એમની પાસે એટલી શક્તિ હતી કે પોતે ખાલી, એમની પાસે એટલી શક્તિ હતી કે એમને કશું કરવાની જરૂર નહીં. પણ એમને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે કે એમની મર્યાદાથી આપણા ભારત દેશને છે ને, એમને બહુ બધું આપ્યું છે. રામ ભગવાન જેવું અત્યાર લગીને કોઈ થયું નથી અને કોઈ થઈ શકે નહીં. સમજ્યા? તો આજે આપણે રાવણ દહન કરીએ છીએ દશેરાના દિવસે, પણ આપણે છે ને, રાવણ પણ એક મહાદેવનો ભક્ત હતો બહુ મોટો. એની પાસે બી બહુ શક્તિ હતી, પણ જે લખેલું હોય એ પ્રમાણે જ થાય જીવનમાં. એટલે આપણે બી સારા કર્મ કરવા અને કોઈનું મન દુઃખ ના થાય એ પ્રમાણે ચાલવું. અને આપણે આજના દિવસે રાવણ દહન કરીએ તો આપણે આજના દિવસે આપણે જે બુરાઈ છે એ બધાનું આપણે દહન કરવાનું છે. તો તમે જોઈ શકો છો મોર પણ અહીંયા છે. જો ત્યાં મોર છે મિત્રો, તમે જોઈ શકો છો ત્યાં મોર છે. જો એ ઉડ્યો. જો ભાઈને લાગે બધા બહુ પીછા મળી ગયા છે, લઈને આવે છે. કેટલા મહિલા ભાઈ? 10. તો જો બધા બહુ મહિલા છે. તો આવી રીતે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો. મળશું નવા બ્લોગમાં. અને આજે આપણે રાવણની સાથે આપણી બુરાઈઓનું અને ખરાબ વિચારોનું દહન કરવાનું છે. જય શ્રી રામ. હા, જોઈ શકો છો હરિયાળી. આ અમારા હોસ્પિટલનો વ્યૂ છે, બહુ મસ્ત. મોરનું પીછું ભાઈ આપણને આપ્યું છે. મોરનું પીછું.